આ પણ એક પ્રકારનો કડદો છે. ગુજરાતનો ખેડૂત મગફળી પકવે છે. 22 લાખ હેક્ટરમાં આ સિઝનમાં ખેડૂતોએ મગફળી વાવી અને આ ભાજપની કડદા સરકાર વિદેશથી પામ તેલ લાવે છે, જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો. આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ. એ ભાવમાં કડદો કરે છે, એ આયાત નિકાસમાં કડદો કરે છે, એ સબસિડીમાં કડદો કરે છે, અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે. સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી. ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે. ભાજપના કડદા સામે આપણે લડવાનું છે. ખેડૂતને ભાવ નથી, સહાય નથી, આવક વધતી નથી, ખર્ચા વધતા જાય છે. તો બીજી બાજુ ગામડાનું જે બીજું પૈડું છે, માલધારીને શહેરમાં વસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી. અહીંયા કોઈને ભાડા આપતા નથી. જૂના વાડા છે, ખાતે કરતા નથી. આજે માલધારી દરેક જ્ઞાતિનો છે, ખેતીમાં પૂરું થતું નથી, એટલે પશુપાલન કરવું પડે છે. દરેક નાનો ખેડૂત થોડી ખેતી કરે છે, 2-4 ઢોર રાખે છે અને ખેતી અને દૂધની આવકમાંથી પોતાના